અહીંયા બધા કક્કાના ફ્લેશ કાર્ડ ગોઠવે છે બરાબર. હવે આમાં કાનો માત્ર આપણે ક્યાંય મૂક્યો નથી. હવે તમે આની અંદરથી કયા કયા શબ્દો બનાવી શકશો એ જોવાનું છે બરાબર. હવે કયા કયા શબ્દો બનશે એ પહેલાં તું સ્લેટમાં લખી દે બેટા, પછી નીચે ફ્લેશ કાર્ડ મૂકીને ગોઠવો. કયા કયા શબ્દો બનશે? હા, પછી બતક, પછી ઘર લખો. ઘર પછી મગર લખો. બસ 5 થઈ ગયા ને. આ સ્લેટ નીચે મૂકી દો, સ્લેટ નીચે મૂકી દો, ચોક પર નીચે મૂકી દો. હવે અહીંયા બનાવો. જે જે ફ્લેશ કાર્ડની જરૂર પડે લેતા જાઓ અને શબ્દો બનાવતા જાઓ. શબ્દો નીચે ગોઠવો. હા, પછી તમે બધા મગજમાં તૈયાર રાખજો હા, બીજા શબ્દો બનાવવા. એનું થાય પછી બીજા બધાનો વારો આવશે. શોધો શોધો કઈ છે ભાઈ? કેટલું ઝડપથી બનાવી શકાશે જોવાનું. કયો શબ્દ ખૂટ્યો બેટા? હવે કોઈ અક્ષર કદાચ ડબલ નહીં હોય, આપણે એક જ ફ્લેશ કાર્ડ ગોઠવે છે. હા, કયું બાકી રહ્યું? ચલો કયો શબ્દ બાકી શોધો બેટા? પછી એક જ સેટ ગોઠવે છે ને આપણે એટલે. હા, વેરી ગુડ. ચલો કયા કયા શબ્દો બન્યા ભાઈ? હા, વેરી ગુડ. હવે એની જગ્યાએ ગોઠવી દો બધા. તમે જ્યાંથી ફ્લેશ કાર્ડ લીધા ને ત્યાં ગોઠવી દો. હા, બધા લઈ લો. કેટલા શબ્દો બનાવ્યા? 5. ચલો સાનવી બેન ઊભા થશે. સાનવી સ્લેટની પાછળ બીજા 5 શબ્દો લખવા માંડો. આ શબ્દો નહીં લેવાના, બીજા. હા, અને બધા ફ્લેશ કાર્ડ હતા ત્યાં ગોઠવી દો પાછા. લઈ લો બધા ફ્લેશ કાર્ડ. અહીંયા બેસી જા બેટા. ચલો કેટલા શબ્દો લખ્યા બેટા? વેરી ગુડ. સ્લેટ નીચે મૂકી દો. ચલો બનાવતા જાઓ શબ્દો. તો મૂકતા જાઓ, શબ્દો ગોઠવતા જાઓ. કયા શબ્દની જરૂર છે શોધો. પછી શું શોધો બેટા? શોધો શોધો, હશે જ અહીંયા. હા, ચલો પછી કયો મૂળાક્ષર શોધો છો ભાઈ? મૂકો અહીંયા, શોધો. વેરી ગુડ. બીજા શબ્દો મનમાં તૈયાર રાખજો હા, જે પછીનો વારો હોય. હા, કયો શબ્દ બેટા? શોધો શોધો. ચલો મૂકો. ચલો કયા કયા શબ્દો બનાવ્યા બેટા? વાંચો તો. નખ તે મૂક્યું છે બેટા, ત્યાં તો ખન શબ્દ બનાવ્યો છે. હા, પછી છેલ્લો કયો બન્યો? હરણ.